મારું નામ સુનીતા છે. મારા પતિ રોહિતને દારૂની લતે મારા જીવનને નર્ક બનાવી દીધું હતું. તે રોજ દારૂ પીને મારી સાથે ઝઘડો કરતો, મને ગાળો આપતો અને ઘણીવાર મારપીટ પણ કરતો. એક એવી સાંજ હતી જ્યારે રાતના 10 વાગી ગયા હતા. અમારો ઝઘડો ફરીથી શરૂ થઈ ગયો. રોહિત ગુસ્સામાં મારું અપમાન કરી રહ્યો હતો, ગાળો આપી રહ્યો હતો. ત્યારે જ અમારા પાડોશી સંતોષજી ઘરમાં આવ્યા. તેણે રોહિતને સમજાવવાની કોશિશ કરી, પરંતુ રોહિતે તેમની એક પણ ન સાંભળી. આખરે ગુસ્સામાં રોહિતે મને ઘરની બહાર કાઢી મૂકી. સંતોષજી મને તેના ઘરે લઈ ગયા. તેઓ એકલા રહેતા હતા અને ખૂબ જ સારા દિલના માણસ હતા. તેમણે મને દિલાસો આપ્યો, મારા માટે ચા બનાવી. તેમના ઘરમાં ફક્ત એક પલંગ હતો. હું પલંગ પર સૂઈ ગઈ અને સંતોષજી સોફા પર સૂઈ ગયા. પરંતુ મને ઊંઘ નહોતી આવતી. મનમાં વિચારોનું તોફાન ઉઠી રહ્યું હતું. સંતોષજી પણ જાગતા હતા. અમે બંને વાતો કરવા લાગ્યા અને હું જોરથી રડવા લાગી. ત્યારે સંતોષજી મારી પાસે આવ્યા અને મારા હોઠ ઉપર. તે દિવસે હું કામથી થાકીને ઘરે પાછી આવી હતી. સાંજના 6 વાગી રહ્યા હતા. આખા દિવસની દોડધામ પછી બસ થોડી શાંતિ જોતી હતી. ઘરમાં શાંતિ હતી. મેં બજારમાંથી મેથીની ભાજી લાવી હતી. વિચાર્યું કે તેને સાફ કરીને ખાવાનું બનાવીશ. પરંતુ તે સમયે રોહિત બહારથી આવ્યો. તેની આંખો સૂજેલી હતી અને ચાલવાની રીત અસ્થિર હતી. કદાચ ફરી દારૂ પીધો હતો, કારણ કે આવું અવારનવાર થતું હતું. આવતાની સાથે જ તે ગુસ્સામાં બોલ્યો, મને પૈસા આપ, મને જરૂર છે. મેં શાંતિથી સમજાવ્યું, ખાવાની બનાવી રહી છું. કાલે જ તો કરિયાણાનો સામાન લીધો અને પૈસા શા માટે જોઈએ છે? પરંતુ તેનો ગુસ્સો વધતો ગયો. તું મને પૈસા આપે છે કે નહીં? તેણે અવાજ ઊંચો કર્યો. હું ડરી ગઈ. મેં કહ્યું, પૈસા નથી, પ્લીઝ મને પરેશાન ન કરો. પરંતુ તેણે ન સાંભળ્યું. નજીકમાં પડેલી ઝાડુ ઉઠાવી અને મને મારવા દોડ્યો. મેં સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે ન માન્યો. આખરે મેં 200 રૂપિયા કાઢીને તેના હાથમાં આપી દીધા. તે પૈસા લઈને તરત જ નીકળી ગયો. મને ખબર હતી કે તે ફરી દારૂ પીવા જઈ રહ્યો છે. મારા મનમાં નિરાશા અને હતાશા ભરાઈ ગઈ. આ બધું ક્યાં સુધી ચાલશે? મેં કેટલી કોશિશ કરી, પરંતુ રોહિતને સુધારી ન શકી. તેને રોજનું માનસિક અને શારીરિક ઉત્પીડન હવે અસહ્ય થઈ ગયું હતું. હું સુનીતા, પરંતુ મારા જીવનમાં કોઈ સુનીતા બચી નહોતી. રોહિતે મારા ઘર અને જીવનની બધી રોનક છીનવી લીધી હતી. તે કંઈ કમાતો નહોતો. મારે જ નોકરી કરીને ઘર ચલાવવું પડતું હતું. હું દેખાવે સુંદર હતી. મારા માટે ઘણા સારા સંબંધો આવ્યા હતા, પરંતુ નસીબે મને આવો પતિ આપ્યો. સાંજે થાકીને ઘરે આવી ખાવાનું બનાવ્યું. પોતે ખાધું અને સૂવાની તૈયારી કરી રહી હતી. ત્યારે જ રોહિત બહારથી આવ્યો. તેના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તેણે ફરી દારૂ પીધો હતો. મેં તેના માટે ખાવાની થાળી પીરસી અને કહ્યું, ખાવાનું ખાઈ લો, મોડું થઈ ગયું છે, મારે સૂવું છે. તે મને ઘૂરતા બોલ્યો, મને ભૂખ નથી. મેં ગુસ્સામાં કહ્યું, તો પહેલાં કહ્યું હોત. તમે પહેલાં નહોતા કહી શકતા? કેટલી મહેનતથી ખાવાનું બનાવું છું. કરિયાણું કેટલું મોંઘું છે, તમને તેની કદર નથી. આ પર રોહિત ભડકી ગયો. તું વધારે બકબક ન કર, નહીં તો તને બહાર કાઢી મૂકીશ. તને મારો ગુસ્સાની ખબર નથી. હું ડરવાને બદલે શાંત પરંતુ દૃઢ સ્વરમાં બોલી, તમારી સાથે રહીને મારું કોઈ ભલું નથી થયું. તમે રોજ દારૂ પીને આવો છો, પરંતુ એક દિવસ પણ કામ નથી કરતા. આ સાંભળીને તે વધુ ગુસ્સે થઈ ગયો. અચાનક તેણે મારી પીઠ પર જોરથી એક થપ્પડ મારી. હું સ્તબ્ધ રહી ગઈ. અપમાન અને દર્દથી હું ચીસ પાડી ઉઠી. મેં વિરોધ કર્યો, પરંતુ તે વધુ મારવા લાગ્યો. ત્યારે સંતોષજી ઘરમાં આવ્યા. તેણે રોહિતને શાંત કરવાની કોશિશ કરી. રોહિતભાઈ, શાંત થઈ જાઓ. પત્ની પર હાથ નથી ઉઠાવતા. મારી સાથે મારા ઘરે ચાલો. પરંતુ રોહિત ન માન્યો. તે ચિલ્લાયો, આ મારું ઘર છે, મારે ક્યાંય નથી જવું. આને જે કરવું હોય તે કરે. સંતોષજીએ મને કહ્યું, સુનીતાજી, આપના માટે જ કહું છું, મારી સાથે ચાલો. અહીં રહીને ઝઘડો વધશે. તેમના શબ્દોથી મને થોડો સહારો મળ્યો. હું રડી રહી હતી. સંતોષજીએ મારો હાથ પકડ્યો
અને મને તેના ઘરે લઈ ગયા. તેમનું ઘર અમારી બાજુમાં જ હતું. મને સોફા પર બેસાડી પાણીનો ગ્લાસ આપ્યો, પરંતુ હું એટલી તૂટી ગઈ હતી કે પાણી પીવાની ઈચ્છા નહોતી. મારા આંસુઓએ મારી આંખોને લાલ કરી દીધી હતી. સંતોષજીએ શાંત સ્વરમાં બોલ્યા, ઝઘડાથી સમસ્યાઓ વધે છે, સંવાદથી હલ કાઢવો જોઈએ. મેં દુઃખી થઈને કહ્યું, હું ક્યાં ઝઘડો કરું છું? આપને અમારી હાલત ખબર છે. મારી કમાણી પર જ બધું ચાલી રહ્યું છે, પરંતુ રોહિતને તેની કદર નથી. સંતોષજીએ સમજાવ્યું, મને ખબર છે, પરંતુ તણાવથી કંઈ હલ નહીં થાય. ધીરજ રાખો. તેમના શબ્દોએ મને થોડી હિંમત આપી. સંતોષજી 2 વર્ષ પહેલાં અમારી પાડોશમાં રહેવા આવ્યા હતા. તેમની પત્ની કેટલાક વર્ષો પહેલાં બીમારીથી અવસાન પામી હતી. ત્યારથી તેઓ એકલા રહેતા હતા. તેમણે ફરી લગ્ન નહોતા કર્યા. તેઓ સારી નોકરી કરતા હતા અને પડોશી તરીકે હંમેશા અમારી મદદ કરતા હતા. તે રાત્રે તેણે મને પાણી પીવડાવ્યું, ચા બનાવી. હું ના પાડતી હતી, પરંતુ તેણે જબરદસ્તીથી ચા આપી. થોડી વાર પછી ખાવાનો સમય થયો. સંતોષજીએ કહ્યું, ટેન્શન ન લો, ખાવાનું ખાઓ અને આરામ કરો. મેં ના પાડી, પરંતુ તેમના આગ્રહથી 2-4 પૌંયા ખાધા. ખાવાનું ખાઈને મેં કહ્યું, હવે હું જાઉં છું. સવારે વહેલા ઉઠીને કામ પર જવાનું છે. સંતોષજીએ મંજૂરી આપી અને હું ઘરે પાછી આવી. પરંતુ ઘરે પહોંચતાની સાથે જ રોહિત ફરી ભડકી ગયો. તે ફરી ગાળો આપવા લાગ્યો. હું ચૂપ રહી, લાઇટ બંધ કરી અને સૂવાની કોશિશ કરી, પરંતુ મનમાં ઉથલ પાથલ હતી. ઊંઘ નહોતી આવતી. બસ આંખો બંધ કરીને પડી રહી. બીજે દિવસે સવારે હું કામ પર ગઈ. આખો દિવસ કામ કરીને સાંજે પાછી આવી. ખાવાનું બનાવવાની તૈયારી કરી રહી હતી ત્યારે રોહિત ફરી આવ્યો અને પૈસા માંગવા લાગ્યો. મેં કહ્યું, કાલે જ તો આપ્યા, આજે ફરી શા માટે? તે ચિલ્લાયો, મને જરૂર છે, આપ પૈસા. મને શંકા હતી કે તે ફરી દારૂ પીવા માટે માંગી રહ્યો છે. હારીને મેં પૈસા આપી દીધા. થોડી વાર પછી તે નશામાં ધૂત થઈને પાછો આવ્યો. મેં તેના માટે ખાવાનું નહોતું બનાવ્યું, કારણ કે મને ખબર હતી કે તે બહાર ખાઈને જ આવશે. તે ગુસ્સામાં બોલ્યો, સુનીતા, ખાવાનું આપ, ભૂખ લાગી છે. મેં શાંતિથી કહ્યું, કાલે ખાવાનું બનાવ્યું હતું, તમે નહોતું ખાધું. બધું બરબાદ થઈ ગયું, એટલે આજે નથી બનાવ્યું. આ સાંભળીને તે ભડકી ગયો, તું મને પરેશાન કરા છો, ખૂબ જ બોલે છે. તેણે મને ગાળો આપી. હું ચૂપ રહી. મને તેના ઝઘડાઓથી કંટાળો આવી ગયો હતો. રોજનું આ જ નાટક. મેં આખરે કહ્યું, જો તમારે મારી સાથે રહેવું જ નથી તો છૂટાછેડા આપી દો. હું તમારા આ વર્તનથી કંટાળી ગઈ છું. આ સાંભળીને તે ચિલ્લાયો, મારે તારી સાથે નથી રહેવું, મારા ઘરમાંથી નીકળી જા. તેના શબ્દોએ મારા દિલને વીંધી નાખ્યું. હું દુઃખી હતી, પરંતુ તેના વર્તનથી કંટાળી ગઈ હતી. ગુસ્સામાં મેં પણ તેને 2-4 ગાળો આપી, પરંતુ તે પુરુષ હતો. તેણે તરત જ હાથ ઉઠાવ્યો અને મને મારવાનું શરૂ કર્યું. પાસે પડેલો પાણીનો જગ ઉઠાવીને મારા પર ફેંકી દીધો. હું પૂરી રીતે ભીંજાઈ ગઈ, ઠંડીથી ધ્રુજી રહી હતી. ત્યાં સંતોષજી અવાજ સાંભળીને દોડતા આવ્યા. તેણે રોહિતને રોકવાની કોશિશ કરી. આવું વર્તન યોગ્ય નથી. પતિ પત્ની છો, પ્રેમથી રહો. રોજ ઝઘડો કરીને શું મળે છે? પરંતુ રોહિતે ઉલટાનો સંતોષજી પર ગુસ્સો કાઢ્યો. મારી જિંદગી છે, મને ન શીખવો. સંતોષજીએ મને કહ્યું, સુનીતાજી, આપ અહીં ન રહો, મારા ઘરે ચાલો. રોહિત પણ ચિલ્લાયો, હા, જા, અહીંથી નીકળી જા. તેણે દરવાજો બંધ કરી દીધો. સંતોષજી મને તેના ઘરે લઈ ગયા. તેમના ઘરે પહોંચીને તેણે મને પાણી આપ્યું. ફ્રેશ થઈ જાઓ, હાથ મોઢું ધોઈ લ્યો. મેં ચહેરો ધોયો તો થોડું હળવું લાગ્યું. સંતોષજીએ ચા બનાવી. મેં ના પાડી, પરંતુ તેના આગ્રહથી ચા પીધી. તે બોલ્યા, સુનીતાજી, તમને આટલી સારી પત્ની મળી, પરંતુ રોહિતને તેની કદર નથી. આ સાંભળીને મારી આંખો ભરાઈ આવી. હું સોફા પર બેઠી હતી. સંતોષજી મારી પાસે આવ્યા અને બોલ્યા, ચિંતા ન કરો, હું રોહિતને સમજાવીશ. મને ઠંડી લાગી રહી હતી, કારણ કે મારા કપડાં પૂરી રીતે ભીંજાઈ ગયા હતા. સંતોષજીએ કપડાં બદલવાનું કહ્યું.
પરંતુ મારા કપડાં તો મારા ઘરમાં હતા. મેં કહ્યું, તે જોશે તો આપને દોષ દેશે. સંતોષજી બોલ્યો, ઠીક છે, હું તમને મારા કેટલાક કપડાં આપું છું. તેમણે એક સાદી ટી શર્ટ અને નાઇટ પેન્ટ કાઢ્યા. મેં સંકોચ કર્યો. મને આવા કપડાં પહેરાવવાની આદત નથી. તે શાંત સ્વરમાં બોલ્યા, ભીના કપડાં રાખશો તો શરદી થઈ જશે, બીમાર પડી જશો. ચિંતા ન કરો. તેમની વાત સાચી હતી. મેં કપડાં લીધા અને રૂમમાં જઈને બદલ્યા. બહાર આવી તો સંતોષજી બોલ્યા, રાત્રે જો અહીંયા સૂવું હોય તો બેજીક સૂઈ શકો છો. ઘરે જશો તો રોહિત ફરી ઝઘડો કરી શકે છે. મેં હા પાડી. તેમણે મને પલંગ પર સૂવાનું કહ્યું અને પોતે સોફા પર સૂઈ ગયા. મેં સંકોચ કર્યો, મારા કારણે આપને તકલીફ ન થાય. તે હસીને બોલ્યા, મને સોફા પર સૂવાની આદત છે, મને કોઈ તકલીફ નથી. થોડી વાર પછી સંતોષજી રસોડામાં ગયા અને એક જ્યુસની બોટલ લાવ્યા. 2 ગ્લાસ ભર્યા અને એક મને આપ્યો. મેં પૂછ્યું, આ શું છે? તે હસીને બોલ્યા, સંતરાનો રસ. મને રાત્રે પીવાની આદત છે, તમે પણ લ્યો. મેં થોડો રસ પીધો. રસ સારો હતો. તે ગ્લાસ મૂકીને પાછા આવ્યા અને મારી પાસે બેસી ગયા. ટીવી ચાલી રહ્યું હતું, પરંતુ મારું ધ્યાન તેના પર નહોતું. મારા મનમાં વિચારોનું તોફાન હતું. મેં આટલા વર્ષો સુધી રોહિતને સહન કર્યો, પરંતુ તેણે મારી કદર કદી ન કરી. તેની દારૂની લતે ઘરનું વાતાવરણ હંમેશા તણાવપૂર્વક રાખ્યું. સંતોષજીએ મારી તરફ જોયું અને શાંત સ્વરમાં પૂછ્યું, શું થયું? ક્યાં ખોવાઈ ગયા છો? મેં હવેથી કહ્યું, કંઈ નહીં, બસ મનમાં વિચારો ચાલી રહ્યા છે. તેમણે હિંમત આપી, વધારે વિચાર ન કરો, ભગવાન પર વિશ્વાસ રાખો, બધું ઠીક થઈ જશે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભગવાન પર વિશ્વાસ છે, પરંતુ રોહિત કેવી રીતે સુધરશે? મને લાગે છે તેની સાથે રહીને કોઈ સુખ નથી, ફક્ત દુઃખ છે. હવે એકલા રહેવું વધુ સારું લાગે છે. સંતોષજી ચૂપચાપ મારી વાત સાંભળી રહ્યા હતા. તેના ચહેરા પર સમજદારી અને સહાનુભૂતિ હતી. મેં પહેલીવાર કોઈની સામે મારું દુઃખ ખુલ્લે આમ વ્યક્ત કર્યું. બોલતા બોલતા મારી આંખો ફરી ભરી આવી. આંસુઓની ધારા મારા ગાલ પર વહેવા લાગી. સંતોષજીએ મને શાંત કરવાની કોશિશ કરી. રડો નહીં, વારંવાર રડવાથી તમારી તબિયત બગડશે, ધીરજ રાખો. તેમના શબ્દોથી મને થોડી શાંતિ મળી, પરંતુ મનનું દુઃખ ઓછું ન થયું. મેં હળવા અવાજે કહ્યું, સંતોષજી, મારું નસીબ જ ખરાબ છે. મેં તેની બુરી આદતો સહન કરી, પરંતુ આજે તેનું વર્તન જોઈને લાગે છે કે હું ક્યાંય ખોટી હતી. સમજ નથી આવતી શું કરું. સંતોષજીએ મારા હાથ પર તેનો હાથ મૂક્યો અને દિલાસો આપ્યો. વધારે વિચારો ન કરો. આવું વિચારવાથી તમને જ તકલીફ થશે. ભગવાન પર વિશ્વાસ રાખો, તે સાચો માર્ગ બતાવશે. તેમના શબ્દો મારા માટે મોટો આધાર હતા. મારું મન હળવું થવા લાગ્યું, પરંતુ આંસુઓએ ફરી બંધન તોડ્યા. હું રડવા લાગી. સંતોષજીએ મારા ખંભા પર હાથ મૂકીને મને શાંત કરવાની કોશિશ કરી. સુનીતાજી, રડો નહીં, બધું ઠીક થઈ જશે. તેમના શબ્દોએ મને વધારે ભાવુક કરી દીધી. મેં અનાયાસે મારું માથું તેના ખંભા પર મૂકી દીધું. તેઓ મને એક વિશ્વાસુ મિત્ર જેવા લાગી રહ્યા હતા. હું મારું બધું દુઃખ તેમની સામે ઠાલવી રહી હતી. થોડીવાર અમે ચૂપચાપ બેસી રહ્યા. રડ્યા પછી મન હળવું થયું, પરંતુ એક અજીબ શાંતિ હતી. સંતોષજીએ મારા વાવને હવેથી પાછો કર્યા અને મારા ગાલ પરથી આંસુ લૂછ્યા. તેમની સંવેદનશીલતાએ મારા મનને શાંતિ આપી. પછી તે બોલ્યા, તમારા વાવ ખૂબ લાંબા છે. તેમણે મારા વાવને હવેથી એક બાજુ કર્યા. તેનો ચહેરો મારી ગરદન પાસે હતો. અચાનક તેણે હવેથી મારી ગરદન પર તેમના હોઠ મૂક્યા. મારા મનમાં એક અજીબ હલચલ થઈ. શરીરમાં એક અજાણ્યા લહેર દોડી ગઈ. પરંતુ ત્યારે જ મને ભાન આવ્યું કે હું ક્યાં છું, કેવી સ્થિતિમાં છું. મેં પોતાને સંભાળી. સંતોષજી પણ પાછા હટી ગયા, પરંતુ મારા મનમાં એક અજીબ ચાહત જાગી હતી. મેં મારા હાથ તેમની પીઠ પર મૂક્યા અને તેમને મજબૂતાઈથી ભેટી લીધા. કેટલાક પળો અમે એમ જ રહ્યા. મારા હોઠ તેમના હોઠોની નજીક હતા. મારા હોઠ ધ્રુજતા હતા. ત્યારે તેમણે મારા હોઠો પર હળવું ચુંબન લીધું. અમે બંને ભાવનાઓના
ભમરમાં વહી રહ્યા હતા. પરંતુ ત્યારે સંતોષજીએ મને હવેથી અલગ કર્યું અને શાંત સ્વરમાં કહ્યું, સુનીતાજી, હવે સૂઈ જાઓ, તમારે સવારે કામ પર જવાનું છે. મેં હવેથી હસીને કહ્યું, હા, નહીંતર રજા પડી જશે. મારી વાત પર તેઓ પણ મુસ્કરાયા. પછી બોલ્યા, આજે તમે ટી શર્ટમાં ખૂબ સુંદર લાગી રહ્યા છો. હું શરમાઈ ગઈ. અમે થોડી વાર સુધી વાતો કરતા રહ્યા અને પછી સૂઈ ગયા. સવારે ઉઠી તો જોયું કે હું પલંગ પર હતી. સંતોષજીએ મને સોફામાંથી ઉઠાવીને પલંગ પર સુવડાવી હતી. તે તેમના કામ માટે તૈયાર થઈ રહ્યા હતા. તેમણે મને નહાવા ધોવા માટે સામાન આપ્યો, પરંતુ મેં વિનમ્રતાથી ના પાડી. હું મારા ઘરે જઈને નાહી લઈશ. તેમણે મુસ્કરાઈને સહમતિ આપી. મેં તેનો આભાર માન્યો અને ઘરે પાછી આવી. ઘરે પહોંચી તો રોહિત હજી પણ સૂઈ રહ્યો હતો. મેં તેની તરફ ધ્યાન આપ્યું નહીં અને જલ્દીથી તૈયાર થઈને કામ પર ચાલી ગઈ. પરંતુ સાંજે ફરી તે જ તમાશો. રોહિતનું વર્તન તેવું જ હતું. હું કંટાળીને બોલી, જો તમારે મારી સાથે નહીં રહેવાનું હોય તો સાફ કહી દો, હું છૂટાછેડા આપીશ. તે હસીને બોલ્યો, હા, મને છૂટાછેડા જોઈએ, પરંતુ મને ₹1,00,000 આપ. હું સ્તબ્ધ રહી ગઈ. મારી પાસે આટલા પૈસા નહોતા. મેં કહ્યું, મારી કમાણી એટલી નથી કે હું આટલા પૈસા આપી શકું. પરંતુ તે પોતાની જીત પર અડીખમ રહ્યો. બીજે દિવસે મેં કંપનીમાંથી ₹1,00,000 એડવાન્સ લીધા, પરંતુ બાકીના પૈસાનો બંદોબસ્ત કેવી રીતે કરવો તે સમજ નહોતી પડતું. આખરે મેં બધી વાત સંતોષજીને કહી. મેં કહ્યું, હું રોહિતને છૂટાછેડા આપીને તેનાથી આઝાદ થવા માંગુ છું. સંતોષજીએ પૂછ્યું, તમે આ નિર્ણય વિચાર વિમર્શ કરીને લીધો છે? આગળની જિંદગીનું શું? મેં હિંમત એકઠી કરીને કહ્યું, હા સંતોષજી, મેં વિચાર્યું છે અને એક વાત કહેવા માંગુ છું. જો આપની સહમતિ હોય તો હું આપની સાથે જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવા માંગુ છું. મારા દિલના ધબકારા તેજ હતા, પરંતુ સંતોષજીના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીનો ભાવ હતો. તે મુસ્કુરાયા અને મને ભેટીને બોલ્યા, સુનીતા, તમે મારી પત્ની બનવાનું વિચારી રહ્યા છો. આ મારા માટે સૌથી મોટી ખુશી છે. અમે નિર્ણય લીધો કે સાદાઈથી લગ્ન કરીશું. મેં મારી માને બધી વાત કહી. તેણે સંતોષજીને મારા માટે યોગ્ય સાથી માન્યા અને આશીર્વાદ આપ્યા. થોડા દિવસો પછી અમે મંદિરમાં સાદાઈથી લગ્ન કરી લીધા. મેં રોહિતને છૂટાછેડા આપી અને તેને ₹1,00,000 આપ્યા. આમાંથી 1,00,000 સંતોષજીએ આપ્યા. તેમનો હેતુ ફક્ત મને તે નર્કમાંથી મુક્ત કરવાનો હતો. મારા જૂના સંબંધમાં ફક્ત દુઃખ હતું, પરંતુ સંતોષજી સાથે મારા જીવનમાં સાચું સુખ આવ્યું. હવે અમારું ઘર ખુશીઓથી ભરેલું છે. સંતોષજી મને ખૂબ પ્રેમ અને સન્માન આપે છે. મને લાગે છે કે આવતા 7 જન્મ સુધી મને આ જ સાથી મળે. મિત્રો, તમને મારી કહાની કેવી લાગી? મારા નિર્ણય વિશે તમે શું વિચારો છો? જો હું રોહિત સાથે રહેત અને સંતોષજી મારા જીવનમાં ન આવ્યા હોત તો મારું જીવન નર્ક જ રહેત. પરંતુ ભગવાને મારા માટે એક નવો માર્ગ બનાવ્યો. તે માર્ગ પર ચાલીને મને જીવન જીવવાનો નવો આનંદ મળ્યો. તમે મારી આખી કહાની સાંભળી તેના માટે આભાર. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.